નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના પ્રિય આધ્યાત્મિક કાર્યક્રમ ભક્તિ સંદેશમાં. હું ડૉક્ટર મૌલી રાવલ લઈને આવી છું ગ્રહો અને નક્ષત્રોની ગોચર ચાલના આધારે 12 જુલાઈ 2026નું વિશેષ દૈનિક રાશિ ભવિષ્ય. વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના જાતકોને આવક વધારવા માટે નવા માર્ગો અંગે ગંભીરતાથી વિચાર કરવાની તક મળી શકે છે. કાર્યસ્થળે આપની મહેનત અને સમય પાલનથી વરિષ્ઠ અધિકારીઓ પ્રભાવિત થઈ શકે છે. વેપારીઓ માટે ગ્રાહકોની જરૂરિયાત મુજબ સેવા અથવા ઉત્પાદનમાં ફેરફાર કરવાથી લાભ થવાની સંભાવના છે. પરિવાર સાથે આર્થિક આયોજન અંગે રચનાત્મક ચર્ચા થઈ શકે છે. મિલકત અથવા વાહન સંબંધિત નિર્ણયમાં જરૂરી માહિતી એકત્ર કર્યા પછી જ આગળ વધો. વિદ્યાર્થીઓની વાત કરીએ તો નિયમિત અભ્યાસ અને ટૂંકી નોંધો તૈયાર કરવી ઉપયોગી સાબિત થશે. ગૃહિણીઓએ ઘર ખર્ચમાં સંતુલન જાળવી બચત વધારવાનો પ્રયાસ કરશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો મસાલેદાર અને તેલિયું ભોજન ઓછું લેવું અને પૂરતું પાણી પીતા રહેવાનું. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિનો ચંદ્ર આપની રાશિમાં હોવાથી આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા બંનેમાં વધારો અનુભવાઈ શકે છે. લાંબા સમયથી અટકેલી વ્યક્તિગત યોજના આગળ વધવાની સંભાવના છે. વેપારીઓ માટે નવા ગ્રાહકો અને જૂના સંબંધો બંને લાભદાયી સાબિત થઈ શકે છે. કૃષિ, ફૂડ, જ્વેલરી, બ્યુટી, ફેશન અને કન્ટેન્ટ ક્રિએશન સાથે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે. નોકરિયાત વર્ગ માટે નવી જવાબદારી સ્વીકારવાથી ભવિષ્યમાં પ્રગતિના દ્વાર ખુલશે. પરિવારના સભ્યોનો સહયોગ મનોબળ વધારશે. વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ અભ્યાસ અને માર્ગદર્શન બંને લાભદાયી રહેશે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો મીઠાઈનું પ્રમાણ નિયંત્રિત રાખો અને રોજ થોડું ચાલવાની ટેવ જાળવો. વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને મનમાં ચાલતી અનેક યોજનાઓમાંથી યોગ્ય દિશા પસંદ કરવાનો અવસર મળશે. નોકરિયાત વર્ગ માટે કોઈ મહત્વપૂર્ણ મીટિંગ અથવા પ્રેઝન્ટેશનમાં પોતાની આવડત દર્શાવવાની તક મળી શકે છે. વેપારીઓ નવા વિતરક, ડીલર અથવા ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાઈ વ્યવસાયનો વિસ્તાર કરી શકશે. લેખન, પત્રકારત્વ, ગ્રાફિક ડિઝાઇન, ડિજિટલ માર્કેટિંગ, રેડિયો અને સોશિયલ મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નવા પ્રોજેક્ટના સંકેત છે. પરિવારના નાના સભ્યોની સિદ્ધિથી આનંદનું વાતાવરણ સર્જાઈ શકે છે. વિદેશમાં અભ્યાસ અથવા તો નોકરી માટે પ્રયાસ કરતા યુવાનોને સારા સમાચાર મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે કમ્યુનિકેશન અને પ્રેઝન્ટેશન સ્કિલ્સમાં સુધારો જોવા મળશે. અને સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો આંખો પર વધુ ભાર ન આવે તેનું ધ્યાન રાખો અને પૂરતો આરામ લેવો. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને જવાબદારીપૂર્વક કરેલા કાર્યનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે છે. સરકારી સેવા, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય, વહીવટી વિભાગ અથવા જાહેર જીવન સાથે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે. વેપારીઓ માટે જૂના બાકી નાણાં વસૂલ થવાની સંભાવના છે. કોર્ટ કચેરી અથવા દસ્તાવેજી પ્રક્રિયા સાથે જોડાયેલા કામમાં ધીરજ રાખવી લાભદાયી રહેશે. પરિવારના વડીલો સાથે થયેલી ચર્ચા ભવિષ્ય માટે ઉપયોગી માર્ગદર્શન આપી શકે છે. તો દાંપત્ય જીવનમાં પરસ્પર સહયોગ સંબંધને વધુ મજબૂત બનાવશે. વિદ્યાર્થીઓ માટે નિયમિત લેખન અને પુનરાવર્તન સારા પરિણામમાં મદદરૂપ થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો બહારનું ખાવાનું ઓછું લો. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાથી કેટલાક મહત્વપૂર્ણ કાર્યોમાં ગતિ જોવા મળી શકે છે.
ઉચ્ચ શિક્ષણ, સંશોધન, તાલીમ અથવા વિદેશી સંસ્થા સાથે જોડાયેલી પ્રક્રિયામાં અનુકૂળ સંકેત મળી શકે છે. વેપારીઓ માટે નવા શહેર અથવા રાજ્યમાં વ્યવસાય વિસ્તારવાનો વિચાર સફળ બની શકે છે. પ્રવાસન, કન્સલ્ટન્સી, પ્રકાશન, આધ્યાત્મિક સેવા અને તાલીમ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તક પ્રાપ્ત થઈ શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો સમય છે. લાંબા ગાળાના રોકાણમાં ધીરજ રાખનાર લોકોને લાભ મળી શકે છે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તળેલું ભોજન ઓછું લો અને નિયમિત ચાલવાથી શરીરમાં સ્ફૂર્તિ રહેશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને આર્થિક આયોજનમાં વ્યવસ્થિત અભિગમ અપનાવશો તો આગળના સમયમાં તેનો સારો લાભ મળી શકે છે. નોકરિયાત વર્ગને મહત્વપૂર્ણ દસ્તાવેજો, હિસાબ અથવા તો વિશેષ જવાબદારી સંભાળવાની તક મળશે. વેપારીઓ માટે ભાગીદારીમાં પારદર્શકતા રાખવાથી નવા કરાર સફળ બની શકે છે. બેન્કિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, ઓડિટ, રિસર્ચ, ફાર્માસ્યુટિકલ્સ અને લેબોરેટરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે કાર્યની પ્રશંસા થઈ શકે છે. પરિવાર સાથે ભવિષ્યની બચત અથવા રોકાણ અંગે ઉપયોગી ચર્ચા થશે. વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ વિષય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી સારા પરિણામ મળી શકે છે. ગૃહિણીઓ ઘરનું આયોજન વધુ સુવ્યવસ્થિત બનાવી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો પાચનને અનુકૂળ હળવો આહાર લો અને સમયસર જમવાની ટેવ રાખો. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકોમાં સંબંધોમાં વિશ્વાસ અને સમજણ બંનેનો સુંદર સમન્વય જોવા મળશે. દાંપત્ય જીવનમાં એકબીજાના વિચારોને માન આપવાથી મધુરતા વધશે. વેપારીઓ માટે નવા ગ્રાહકો અથવા નવા પાર્ટનર સાથેની ચર્ચા લાભદાયી બની શકે છે. નોકરિયાત વર્ગ માટે ટીમ વર્ક દ્વારા મહત્વપૂર્ણ કાર્ય સમયસર પૂર્ણ થશે. ફેશન, બ્યુટી, ઇન્ટિરિયર, ઇવેન્ટ મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો પ્રતિસાદ મળી શકે છે. પ્રેમ સંબંધમાં ધીરજ અને સ્પષ્ટતા જાળવવાથી ગેરસમજ દૂર થશે. વિદ્યાર્થીઓ માટે ગ્રુપ સ્ટડી અને ચર્ચા અભ્યાસ માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ઠંડા પીણા ઓછા લો અને રોજ થોડોક સમય યોગ માટે ફાળવો. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને શિસ્ત અને એકાગ્રતા સાથે કરેલા પ્રયાસો સફળતાની નજીક લઈ જઈ શકે છે. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળવાની સંભાવના છે. વેપારીઓ માટે કર્મચારીઓ સાથે સુમેળ જાળવી વ્યવસાયમાં સુધારાની નવી યોજના અમલમાં મૂકી શકશો. એન્જિનિયરિંગ, મશીનરી, સુરક્ષા સેવા, ડિફેન્સ, મેડિકલ અને ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના સંકેત છે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી મનને શાંતિ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ અને સમય મર્યાદામાં પ્રેક્ટિસ ખૂબ ઉપયોગી રહેશે. ગૃહિણીઓ ઘરની વ્યવસ્થા વધુ અસરકારક બનાવી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબા સમય સુધી સતત ન બેસો. દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા રહો. વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકોને સર્જનાત્મક વિચારોને યોગ્ય દિશા મળી શકશે અને નવી શરૂઆત માટે અનુકૂળ વાતાવરણ બની શકે છે. નોકરિયાત વર્ગને મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં પોતાની આવડત દર્શાવવાની તક મળશે. વેપારીઓ માટે નવા ઉત્પાદન, નવી સેવા અથવા નવી માર્કેટિંગ યોજના સારો પ્રતિસાદ અપાવી શકે છે. કલા, સંગીત, અભિનય, ફિલ્મ, લેખન
શિક્ષણ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલવાની સંભાવના છે. પરિવારના નાના સભ્યોની સિદ્ધિથી ગૌરવની લાગણી અનુભવશો. પ્રેમ સંબંધમાં પરસ્પર વિશ્વાસ વધારવાનો સારો સમય છે. અને વિદ્યાર્થીની વાત કરીએ તો સર્જનાત્મક વિષયો અને પ્રેક્ટિકલ કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વધુ મીઠાઈ અને જંક ફૂડને ટાળો. તાજા ફળોને સમાવેશ કરો. વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોને ઘર અને પરિવારને લગતા મહત્વપૂર્ણ નિર્ણયમાં સૌની સલાહ લાભદાયી સાબિત થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે જવાબદારીઓનું યોગ્ય આયોજન કાર્યને સરળ બનાવશે. વેપારીઓ નવા સ્થળે શાખા શરૂ કરવા અથવા વ્યવસાયના વિસ્તરણ અંગે વિચાર કરી શકે છે. રિયલ એસ્ટેટ, બાંધકામ, કૃષિ અને ઇન્ટિરિયર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે. પરિવારના વડીલોનો અનુભવ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો ઘરમાં શાંત વાતાવરણ અભ્યાસમાં મદદરૂપ બનશે. ગૃહિણીઓ ઘરનું સંચાલન વધુ અસરકારક રીતે કરી શકશે અને જરૂરી ખર્ચમાં સંતુલન જાળવી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો કમર અને ઘૂંટણ ઉપર વધુ ભાર ન આવે તેનું ધ્યાન રાખો. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને નવી માહિતી અને નવા સંપર્કો ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે મીટિંગ અથવા ચર્ચામાં રજૂ કરેલા વિચારોને સારો પ્રતિસાદ મળશે. વેપારીઓની વાત કરીએ તો ઓનલાઈન પ્રમોશન અને ગ્રાહકો સાથેનો સીધો સંપર્ક વ્યવસાયમાં વધારો કરાવી શકે છે. આઈટી, એપ ડેવલપમેન્ટ, બ્લોગિંગ, સોશિયલ મીડિયા અને ડિજિટલ સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે નવી તક ઊભી થઈ શકે છે. ભાઈ બહેન સાથેનો સહયોગ મહત્વપૂર્ણ રહેશે. વિદ્યાર્થીઓ માટે ભાષા અને કમ્યુનિકેશન કૌશલ્યમાં વધારો જોવા મળશે. ગૃહિણીઓ નજીકના સંબંધીઓ સાથે આનંદદાયક સમય પસાર કરી શકશે. અને સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો આંખોને આરામ આપો અને મોબાઈલનો ઉપયોગ મર્યાદિત રાખો. વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકોને આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાથી આર્થિક સ્થિતિમાં વધુ મજબૂત થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે નવી આવડત શીખવાનો પ્રયાસ ભવિષ્યમાં લાભદાયી રહેવાનો છે. વેપારીઓ સમયસર સેવા અને વિશ્વાસના કારણે ગ્રાહકનો આધાર વધારશે. બેન્કિંગ, ફાઇનાન્સ, વીમા, અકાઉન્ટિંગ અને ઈ-કોમર્સ સાથે જોડાયેલા લોકોને પ્રગતિના સંકેત મળશે. પરિવાર સાથે ભવિષ્યના આયોજન અંગે ઉપયોગી ચર્ચા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસ બંને સફળતામાં મદદરૂપ બનશે. ગૃહિણીઓ બચતની નવી યોજના બનાવી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો હળવો પૌષ્ટિક આહાર લો અને પૂરતી ઊંઘ લેવાનું રાખો. તો દર્શક મિત્રો, આ હતું વિશેષ દૈનિક રાશિ ભવિષ્ય. સૂર્યનારાયણ ભગવાનની કૃપા આપ સૌના જીવનમાં તેજ, યશ, આરોગ્ય અને સફળતામાં વૃદ્ધિ કરતી રહે તેવી હાર્દિક શુભકામનાઓ. આશા છે કે દૈનિક રાશિ ભવિષ્ય આપના જીવનમાં નવી આશા, સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસ લાવશે. હું ડૉક્ટર મૌલી રાવલ આપ સૌ પાસેથી વિદાય લઉં છું. આવતીકાલે ફરી મળીએ નવા ગ્રહયોગ, નવા રાશિફળ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.